જંબુસર તાલુકાના સારોદ ગામ સ્થિત સાર્વજનિક હાઈસ્કૂલ વિવાદના ઘેરામાં આવી છે, જ્યાં શાળામાં અભ્યાસ કરતા નિર્દોષ વિદ્યાર્થીઓ પાસે વર્ગખંડો તેમજ સમગ્ર શાળા કેમ્પસની સફાઈ કરાવવામાં આવતી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શિક્ષણ જગત અને વાલીઓમાં ભારે ખળભળાટ મચ્યો છે। સ્થાનિક વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દરેક ગ્રાન્ટેડ શાળાને પરિસરની સ્વચ્છતા, સફાઈ કામગીરી અને સમારકામ માટે ચોક્કસ સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે। આમ છતાં સારોદ હાઈસ્કૂલ પ્રશાસન દ્વારા આ ગ્રાન્ટનો ઉપયોગ કરવાને બદલે વિદ્યાર્થીઓ પાસે મજૂરી જેવું શ્રમ કાર્ય કરાવવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। વાયરલ થયેલ વિડીયોમાં નાના બાળકો સફાઈના સાધનો વડે શાળા પરિસરમાં કામ કરતા સ્પષ્ટ નજરે પડી રહ્યા છે, જેને પગલે વાલીઓ સહિત સમગ્ર પંથકમાં શાળા સંચાલકો પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને સારોદ ગામના જાગૃત નાગરિક અકરમ સઈદ બાપા દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં સત્તાવાર ફરિયાદ સોંપવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યા અનુસાર બાળમજૂરી અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ શાળા સંચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। તે સિવાય શાળાને મળતી સફાઈ ગ્રાન્ટના હિસાબોનો તટસ્થ તપાસ કરવામાં આવે અને આ સમગ્ર મામલે જવાબદાર આચાર્ય તેમજ સંચાલકો સામે શિક્ષાત્મક પગલાં ભરીને કડક દાખલો બેસાડવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે। જો શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે ઝડપી અને નિષ્પક્ષ તપાસ કરી કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક ગ્રામજનો વાલીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, જેને પગલે સમગ્ર જંબુસર પંથકના શિક્ષણ આલમમાં ચર્ચાનો દોર ગરમ બન્યો છે। મારું નામ છે અકરમ સઈદ બાપાના। શું ઘટના બની હતી તમારી? ઘટના એવી છે કે છેલ્લા 2 વર્ષથી આ સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે શ્રમ કરાવે છે, વળાવે છે, તોડાવે છે, પછી આ બેન્ચ જે હોય આખી સ્કૂલની અફ્લોર કરાવે છે। આખા દિવસ દરમિયાન એક દિવસના અંતરમાં આ લોકો આખું ગ્રાઉન્ડ વળાવે છે તથા અન્ય બીજા ઘરકામ બી કરાવી લે છે, બરોબર છે। આ રીતે આખો દિવસ છોકરાઓ પાસે આ રીતનો શ્રમ કરાવે છે, જેથી છોકરાઓ અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી। હવે એના કારણે આ છેલ્લા વર્ષે 44% રિઝલ્ટ સાર્વજનિક હાઈસ્કૂલનું આવ્યું। હવે જોવા જઈએ તો જંબુસર તાલુકામાં સાર્વજનિક હાઈસ્કૂલનું છેલ્લા કક્ષાનું રિઝલ્ટ આવ્યું, બિલકુલ ખરાબ રિઝલ્ટ સાર્વજનિક હાઈસ્કૂલનું સારોદનું આવ્યું। હવે મારું કેવું એવું છે આજ રોજ કે છેલ્લા 2 વર્ષથી આ લોકો આ જ પ્રવૃત્તિ કરાવે છે, ભણતર ઉપર કોઈ ધ્યાન નથી। હવે એમાં ઇન પ્રિન્સિપાલ તરીકે જે શહેનાજ અય્યુબ બાપાના છે એ ચાર્જ લઈને બેસેલા છે અને આ સ્કૂલને છેલ્લી કક્ષાએ લઈને બેસેલા છે, છેલ્લી કક્ષાએ લઈ ગયા છે। એમનું કોઈ ધ્યાન નથી, એમનો કોઈ સ્કૂલ પર કોઈ શિક્ષકો પર ધ્યાન નથી અને ભાષા એટલી ખરાબ વાપરે છે। બધા શિક્ષકોને મેનેજ કરી શકતા નથી, શિક્ષકોને ગમે તેવી ગાળો આપે છે, ગમે તેવી અભદ્ર ભાષા વાપરે છે, છોકરાઓને ગમે તેવું બોલે છે, બરોબર છે। એટલે કોઈ જાતનું ધ્યાન છે નહીં, સિર્ફ ને સિર્ફ સરકારને ખોટા માર્ગે લઈ જઈ અને ખોટો પગાર લે છે। હવે આ છે અમારી લઘુમતી શાળા, બરોબર। હવે શાળાના માધ્યમથી એનો ફાધર જે છે અય્યુબ બાપાના એનો પ્રમુખ છે, એના લઈને આ છોકરી એમની શહેનાજ અય્યુબ બાપાના આ બધી મનમાની કરે છે આ સ્કૂલમાં। એટલે મારી આજ રોજ ડીઓ સાહેબ તથા લેબર કમિશનર તથા શિક્ષણ અધિકારી ડિસ્ટ્રિક્ટ શિક્ષણ અધિકારીને મારી આજ રોજ માંગ છે કે આની ઝીણવટપૂર્વક આ વિડીયો જોઈને તપાસ થાય અને આ જે ઇન પ્રિન્સિપાલ તરીકે ચાર્જમાં છે શહેનાજ અય્યુબ બાપાના, એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય, ઝીણવટપૂર્વક તપાસ થાય અને એને સસ્પેન્ડ કરવામાં આવે। અને આ છોકરી કોઈ લાયકાત ધરાવતી નથી કે જે આખા સ્ટાફને મેનેજ કરી શકે, આ સ્કૂલને આગળ લઈ જઈ શકે। એમાં કોઈ જાતની આવડત છે નહીં, કોઈ એને ભાષા આવડતી નથી, અભદ્ર ભાષામાં વાત કરે છે, વાલીઓ આવે છે વારંવાર કમ્પ્લેન કરવા, તેને પણ અભદ્ર ભાષા સંભળાવીને પાછી મોકલી આપે છે તથા કોઈ બી મંડળના સભ્યો આવે તો સભ્યો સાથે પણ ગમે તેવું વર્તન કરે છે। એટલે મારી માંગ છે ડીઓ સાહેબથી કે આની ઝીણવટપૂર્વક તપાસ થાય અને આ જે ઇન પ્રિન્સિપાલ શહેનાજ અય્યુબ બાપાના છે એને સસ્પેન્ડ કરવામાં આવે, જેથી આ શાળાનું ભવિષ્ય સુધરે અને આ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિનો સવાલ છે, જે આ ગામનું ભાવિ છે, આ દેશનું ભાવિ છે। એટલે આજ રોજ હું સરકારને, ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે આ શિક્ષણ ક્ષેત્રે ધ્યાન આપે અને આવા બની બેઠેલા ઇન પ્રિન્સિપાલ નો ચાર્જ લઈ લે અને આવા લોકોને ઘેર મોકલી આપે, કેમ કે આ ભણતરનો સવાલ છે, એજ્યુકેશનનો સવાલ છે, આ ચલવી લેવામાં નહીં આવે। અને હું એક જાગૃત નાગરિક તરીકે આજ રોજ આ મીડિયાના માધ્યમથી
તમને જણાવવા માંગુ છે કે આના પર FIR થાય અને આને સસ્પેન્ડ કરવામાં આવે, આટલી મારી માંગ છે.